ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 27 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, કોણે મોબાઈલ એપ્લિકેશન સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કર્યો? જવાબ છે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત. તો સ્વચ્છ શૌચાલયના સ્થાનથી જોડાયેલ વિશ્વસનીય આંકડા ન હોવાથી એ નક્કી કરવામાં આવ્યું કે NGO, સામાજિક સંગઠનો અને સામાન્ય જનતાની મદદથી એવા આંકડા સંગ્રહિત અને સંકલિત કરવામાં આવે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે એક મોબાઈલ એપ્લિકેશન સ્વચ્છતા અભિયાનનો વિકાસ કરવામાં આવે છે. આ એપ્લિકેશનનો વિકાસ અસ્વચ્છ ગંદા શૌચાલયો છે એની ઓળખ કરીને તેની જીઓ ટેગિંગ કરવા અને તેના કામ કરતા લોકોની ઓળખ કરવા માટેના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે, જેથી અસ્વચ્છ શૌચાલયોના સ્થાને સ્વચ્છ શૌચાલયો સ્થાપિત કરી શકાય. આ કામગીરી કરનારાઓને પણ પુનર્વાસ કરાવીને તેમને એક સન્માનજનક જીવન ઉપલબ્ધ કરાવી શકાય. આવા શૌચાલયની સાફ સફાઈ માટે સમાજના એક ચોક્કસ વર્ગને કામ પર રાખવામાં આવે છે. 2013થી આવી કામગીરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આપણે જોઈએ તો 2011ની જનગણના અનુસાર દેશમાં 26 લાખથી વધુ આવા ગંદા શૌચાલયો છે જ્યાં સ્વચ્છતા નથી હોતી, અને આવા શૌચાલયને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવાતું હોય છે કે માણસો કામ કરતા હોય છે. અને આ અભિયાન દ્વારા આવા શૌચાલયોની જગ્યાએ સ્વચ્છ નવા શૌચાલયોની સ્થાપના કરવામાં આવશે. અને એક રીતે ભારતનું જે સ્વચ્છતા મિશન છે એને આગળ ધપાવી શકાશે. કેન્દ્ર સરકારે ગંદા શૌચાલય અને મેન્યુઅલ સ્કેવેન્જર્સના ડેટા એકત્રિત કરવા માટે આ સ્વચ્છ ભારત અભિયાન મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી છે. બીજો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યમાં શિગેલા સંક્રમણનો કેસ નોંધાયો? કેરળ. તો કેરળના કોઝિકોડ જિલ્લામાં શિગેલા બેક્ટેરિયાના સંક્રમણથી 11 વર્ષના એક બાળકનું મૃત્યુ થયું છે. જિલ્લામાં બાળકના મૃત્યુ પછી 20 સંદિગ્ધ સંક્રમિત કેસો પણ મળી આવ્યા છે, જેને લીધે ઉત્તરી કેરળમાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. સંક્રમિતો જે છે એમનામાં સામાન્ય ઝાડા અને તાવના લક્ષણો બાદ તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એન્ડ આ સંક્રમિતોમાં ખાસ કરીને જે લોકો બાળકના સીધા સંપર્કમાં આવ્યા હતા એવા લોકો છે. શ્રીગેલા એક પ્રકારનો બેક્ટેરિયા છે જેનાથી આંતરડામાં ગંભીર સંક્રમણ થાય છે. આ એક સંક્રામક રોગ છે. તેને સિગેલોસિસ પણ કહેવામાં આવે છે, જે ડાયેરિયા કે અતિસારના જે રોગાણુઓ છે એ જવાબદાર રોગાણુઓમાંનો એક છે. 10 વર્ષથી નાના બાળકોમાં શિગેલા સંક્રમણનું જોખમ સૌથી વધારે હોય છે. આનો ઉપાયમાં હાથ સ્વચ્છ રાખવા અને હાથ વારંવાર ધોવા, સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સામાન્ય રીતે જોઈએ તો આ મોટાભાગે ગંભીર નથી, પરંતુ જો નજરઅંદાજ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામોમાં મૃત્યુ પણ થઈ શકે છે. અત્યારે એક તો કોરોના ચાલી રહ્યો છે, ત્યારે કેરળમાં શિગેલા નવો કેસ પણ આવી ગયો. કેરળમાં અગાઉ નિફા વાયરસ પણ હતો. બધાને મારીને જ રહેશે. DRDOએ સાયન્ટિસ્ટ ઓફ ધ યર માટે કોને પસંદ કર્યા છે? ડૉક્ટર હેમંત કુમાર પાંડે. તો રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDOએ સફેદ ડાઘ સહિતના હર્બલ ઉત્પાદ તૈયાર કરનાર પોતાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર હેમંત કુમાર પાંડેને સાયન્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા છે. DRDO ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પાંડેને આ સન્માન પ્રદાન કર્યું છે, જેમાં 2 લાખ રૂપિયાની રાશિ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી ડૉક્ટર હેમંત કુમાર પાંડે હિમાલય ક્ષેત્રની જડીબુટ્ટીઓ પર શોધ કરી રહ્યા છે, અને એમાંની સૌથી મોટી જે એમની ઉપલબ્ધિ છે એ લ્યુકોડર્માની દવા લ્યુકોસ્કિન બની ખોજ છે. એ સફેદ ડાઘ હોય છે ને, જેનાથી નુકસાન કશું નથી હોતું, પણ ફક્ત ચામડીનો એક રોગ છે જેમાંથી ચામડી એ સફેદ થઈ જાય છે. તો એના માટે એમણે એવું કહેવાય છે, એવું છે જ કે નહીં, એ સફેદ ડાઘની દવા ગમે તેટલી કરાવોના તો એ ખતમ નથી થતા. એની કોઈ દવા નથી, કારણ કે એની કોઈ બીજી અસર પણ નથી, ફક્ત ચામડીનો કલર જ ચેન્જ થાય છે. તો એના માટે વિષનાગ નામનો જે છોડ છે એમાંથી એમણે દવા બનાવી છે, લ્યુકોસ્કિન. DRDO એમાં ઉપર ટ્યુબ ઉપર પણ લખેલું હોય છે. તો લ્યુકોસ્કિનની ખોજ કરી છે એ ડૉક્ટરને સાયન્ટિસ્ટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આગળનો ક્વેશ્ચન છે,
કયા દેશમાં સ્થિત રેડિયો દૂરબીને સૌરમંડળની બહારથી પહેલીવાર રેડિયો સંકેત મેળવ્યા છે? નેધરલેન્ડ. તો વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે સંભવતઃ પહેલીવાર સૌરમંડળની બહારથી આવતા રેડિયો સંકેતોને ઓળખ્યા છે, જે સંકેત 51 પ્રકાશ વર્ષ દૂર સ્થિત ગ્રહ મંડળમાંથી આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર નેધરલેન્ડ સ્થિત રેડિયો દૂરબીને લો ફ્રિક્વન્સી એરેનો ઉપયોગ કરીને ટાઉ બુટ્સ તારાની પ્રણાલીથી આવતા રેડિયો સંકેતોને ઓળખવામાં આવ્યા છે. એમની જે જર્નલ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે માત્ર ટાઉબુટ્સ ગ્રહ પ્રણાલીથી જ નીકળતા રેડિયો સંકેતોને જાણકારી મેળવાય છે, જે કદાચ વિશેષ ચુંબકીય ક્ષેત્રના લીધે નીકળી રહ્યું હોય. પ્રથમવાર એવું છે કે રેડિયો સંકેતથી અન્ય ગ્રહો વિશે જાણકારી મેળવાય છે, જે હવે એક નવો માર્ગ છે જેના વિશે આપણે જાણી શકાય છે કે બીજા ગ્રહો કેવા પ્રકારના છે, કેટલે દૂર છે, એમનું બંધારણ કેવું છે, એના વિશે થોડી ઘણી જાણકારી મેળવી શકાશે. કયા દેશમાં સતત 9મી વખત પોતાનું રક્ષા બજેટ વધારવામાં આવ્યું? જાપાન. તો જાપાને પોતાનું સેના બજેટ વધારીને $51.7 બિલિયન કરી દીધું છે. જાપાન પોતાના પડોશી દેશ જે ચીન છે એની સામે દુશ્મન દેશ તરીકે માને છે. તો એની સામે જાપાનની સેનામાં નવા પ્લેન, મિસાઇલ એન્ડ એરક્રાફ્ટ કેરિયર્સને સામેલ કરી રહ્યા છે. શિન્ઝો આબે પછી જે વર્તમાન પ્રધાનમંત્રી છે એ યોશિહિદે સુગા વિવાદાસ્પદ રીતે પોતાના સૈન્યનો વિસ્તાર કરી રહ્યા છે. જાપાને સતત 9મી વાર સૈન્ય ખર્ચાઓમાં વધારાઓને મંજૂરી આપી છે. ચીન સામે બધા પોતાના શસ્ત્રો તૈયાર કરી રહ્યા છે. ભારત પણ હમણાં પરમાણુના મિસાઇલનો બધાનો પરીક્ષણ કરી રહ્યું છે. જાપાન પણ કરી રહ્યું છે. ગૌતમ ગંભીરે કયા રાજ્યમાં જન રસોઈ કેન્ટીનની શરૂઆત કરી? દિલ્હી. તો ગૌતમ ગંભીરે દિલ્હી રાજ્યમાં એક આશા જન રસોઈની શરૂઆત કરી છે. એક સામુદાયિક રસોઈના માધ્યમથી ગૌતમ ગંભીર ફાઉન્ડેશને ₹1 ભોજન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. એટલે ₹1 તેઓ ફૂલ પેટ થાળી આપશે. ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પણ ખાલી પેટે ના સૂવે. તેઓ ટૂંક સમયમાં જ દિલ્હીમાં 5 થી 6 આવા બીજા રસોઈઘર ખોલશે. તો ગૌતમ ગંભીર એ બીજેપી સાંસદ છે જેમણે પૂર્વ દિલ્હીના લોકો માટે એક આશા જન રસોઈ કેન્ટીનની ઉદ્ઘાટન કર્યું છે. એમાં તેઓ ₹1 ભોજન પૂરું પાડશે. કયા દેશમાં સ્થિત કિલાઉવા જ્વાળામુખી ફાટ્યો છે? અમેરિકા. હવાઈ એમ પણના એકદમ ટાપુ જ છે અને દરિયાના વચ્ચે આવેલો ટાપુ છે, જે ઓલરેડી ત્યાં બહુ બધા જ્વાળામુખી છે જ. આ પણ કિલાઉવા જ્વાળામુખી પણ સક્રિય જ્વાળામુખી છે, જે હમણાં એકદમ ખતરનાક રીતે ફાટ્યો હતો. જે હવાઈ દ્વીપ ઉપરનો કિલાઉવા જ્વાળામુખી છે એ ખતરનાક રીતે ફાટી 82 ફૂટ જેટલી ઊંચાઈ સુધી તેમના લાવા નીકળી રહ્યો હતો. તો દુનિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી જે હવાઈ દ્વીપ પર છે કિલાઉવા, એ હમણાં ફરીથી એકદમ ધધકી ઉઠ્યો છે. 1952થી તે ઓલરેડી 34 વખત આ રીતે ફાટ્યો છે. અને આ જ્વાળામુખીમાં મોટાભાગે હાલ રાખ નીકળી રહી છે. 20 ડિસેમ્બરના રોજ ભૂકંપ અને જ્વાળામુખી સાથે રાખ નીકળવાની શરૂઆત થઈ હતી. રાખ પણ 30,000 ફૂટ સુધી છે. એટલે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે શું, હવાઈ જહાજો નીકળે નહીં એ રીતે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તો હમણાં ફાટ્યો છે અમેરિકાનો કિલાઉવા જ્વાળામુખી. દેશના સૌથી યુવા મેયર કોણ બન્યા? આર્યા રાજેન્દ્ર. તો તિરુવનંતપુરમની એક કોલેજ વિદ્યાર્થિનીને દેશની સૌથી યુવા મેયર તરીકે ચૂંટવામાં આવી છે. આર્યા રાજેન્દ્રન માત્ર 21 વર્ષના છે. તેઓ એક સામાન્ય પરિવારથી આવે છે, એટલે કે એમના પિતા ઇલેક્ટ્રિશિયન છે, માતા LIC એજન્ટ છે. એક માળના સામાન્ય ઘરમાં તેઓ રહે છે. તેઓ ઓલ સેન્ટ્સ કોલેજના બીજા વર્ષના BSc ગણિતની છાત્રા છે, જેમણે CPMના ટિકિટ ઉપરથી તિરુવનંતપુરમ નગર નિગમથી ચૂંટણી લડી હતી અને ત્યાર પછી તેમને આ પદ આપવામાં આવ્યું હતું. તેઓ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાજ્ય સમિતિના સદસ્ય છે. આ ઉપરાંત તેઓ બાલ સંગમ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ પણ છે.
તો હવે યુવાનોને કમાન આપવાની શરૂઆત થઈ ગઈ છે કે નહીં, તેઓ શરૂઆત કરે એન્ડ યુવા નેતાઓનો પણ બોલબાલા વધારે વધી રહી છે. બાસ્કેટબોલના ખેલાડી સતનામસિંહ બામારાને ડોપિંગના લીધે કેટલા વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો? 2 વર્ષ. તો સતનામસિંહ બામારાને 2015માં NBA ડ્રાફ્ટમાં ચૂંટાયા હતા, પસંદ કરવામાં આવ્યા હતા, જે બાસ્કેટબોલની સૌથી મોટી લીગમાં પસંદ થનારા ભારતના પ્રથમ ખેલાડી પણ બન્યા હતા. તેઓ ગત વર્ષે નવેમ્બરમાં ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હતા, જે પછી રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી નાડાએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ તેમને અસ્થાયી રૂપથી નિલંબિત કરી દીધા હતા, જે 19 નવેમ્બર 2019થી 18 નવેમ્બર 2021 સુધી લાગુ રહેશે. તો હવે તેઓ ભારત માટે કોઈપણ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકશે નહીં. ઓએનજીસી ભારતનો 8મો હાઇડ્રોકાર્બન ઉત્પાદક બેઝિન કયા રાજ્યમાં શરૂ કર્યો? પશ્ચિમ બંગાળ. તો ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળના બેઝિનમાં એક કૂવામાંથી તેલનું ઉત્પાદન કરીને ભારતનો 8મો હાઇડ્રોકાર્બન ઉત્પાદક બેઝિન શરૂ કર્યો છે. આ 24 પરગણા જિલ્લામાં અશોકનગર એક કૂવામાંથી તેમણે તેલને નીકાળવાનું શરૂ કર્યું છે. ઓએનજીસી એ દેશની સૌથી મોટી તેલ અને ગેસ ઉત્પાદક કંપની છે, જે દેશના હાઇડ્રોકાર્બન ઉત્પાદનમાં 72% ભાગીદારી ધરાવે છે. પેટ્રોલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પશ્ચિમ બંગાળના અશોકનગરમાં આ નવું બેઝિન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને ઓએનજીસીને શુભેચ્છા પાઠવી કે આ શોધ એ ભારતના ઉર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આગળનો ક્વેશ્ચન, દેશના તમામ વાહનો માટે ક્યારથી ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવ્યું? 1 જાન્યુઆરી 2021. તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઘોષણા કરી છે કે 2021થી દેશમાં તમામ વાહનો માટે ફાસ્ટેગ અનિવાર્ય કરી દેવામાં આવશે. આ યાત્રીઓ માટે પણ ઉપયોગી છે, કારણ કે તેમણે રોકડ ભુગતાન કરવા માટે ટોલ પ્લાઝા પર રોકાવાની આવશ્યકતા નહીં રહે. એન્ડ 4 બેન્કોએ ભેગા મળીને જે 2016માં 1 લાખ ફાસ્ટેગ બહાર પાડ્યા હતા, એન્ડ 2018માં તે વધીને 34 લાખ થઈ ગયા હતા. ફાસ્ટેગથી શું છે, તમારે ટોલ પ્લાઝા પર ઊભું રહેવું નહીં પડતું, એન્ડ તમારું આ બારોબાર સ્કેન થઈ જાય છે, એન્ડ તમને સીધી ગાડી પાર થવા, મતલબ નહીં લોંગ જે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું, રોકાવું પડતું હતું, એ રીતે રોકાવું પડતું નથી. તો એક રીતે સારું જ છે કે ફાસ્ટેગ કરી દેવામાં આવે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.